या શ્રીમદ ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે અધ્યાય 2 ગીતાનો સાર શ્લોક સંખ્યા 13 દેહિનઃ અસ્મિન યથા દેહે કૌમારમ यौवनम जरा तथा देहांतर प्राप्तिम धीरः तत्र न मुह्यति देहिनो अस्मिन् यथा देहे कौमारम यौवनम जरा तथा देहांतर प्राप्ति धीरस्तत्र न मुह्यति देहिनो अस्मिन् यथा देहे कौमारम यौवनम जरा तथा देहांतर प्राप्ति धीरस्तत्र न मुह्यति देहिनो अस्मिन् यथा देहे कौमारम यौवनम जरा तथा देहांतर प्राप्ति धीरस्तत्र न मुह्यति देहिनो अस्मिन् यथा देहे देहिनो अस्मिन् यथा देहे कौमारम यौवनम जरा तथा देहांतर प्राप्ति धीरस्तत्र न मुह्यति कौमारम यौवनम जरा तथा देहांतर प्राप्ति धीरस्तत्र न मुह्यति देहिनोऽस्मिन् यथा देहे कौमारम यौवनम जरा तथा देहांतर प्राप्ति धीरस्तत्र न मुह्यति माताजी देहिनोऽस्मिन् यथा देहे कौमारम यौवनम जरा तथा देहांतर प्राप्ति धीरस्तत्र न मुह्यति देहिनोऽस्मिन् यथा देहे कौमारम यौवनम जरा तथा देहांतर प्राप्ति धीरस्तत्र न मुह्यति शब्दार्थ देहिनः शरीर धारण करनारी अस्मिन आमा यथा जेम देहे शरीर में कौमारम कुमार अवस्था यौवनम यौवन जरा वृद्धावस्था तथा तेवी रीते देह अंतर शरीरना स्थानांतरनी प्राप्ति उपलब्धि धीर
ધીર પુરુષ તત્ર તે બાબતમાં ન મુહ્યતિ કદાપી મોહમાં પડતો નથી. અનુવાદ અને ભાવાર્થ કૃષ્ણ કૃપામૂર્તિ અભય ચરણારવિંદ ભક્તિ વેદાંત સ્વામી શીલ પ્રભુપાદ દ્વારા. જેવી રીતે દેહધારી આત્મા આ વર્તમાન શરીરમાં કુમાર અવસ્થામાંથી યુવાન અવસ્થામાં અને પછી વૃદ્ધ અવસ્થામાં એમ નિરંતર પસાર થતો રહે છે, તેવી જ રીતે મૃત્યુ પછી આત્મા બીજા શરીરમાં પ્રવેશે છે. ધીર પુરુષ આવા પરિવર્તનથી મૂંઝાતો નથી. ભાવાર્થ દરેક જીવ વ્યક્તિગત આત્મા હોવાથી તે કોઈક વખતે બાળક તરીકે, કોઈક વખત યુવાન તરીકે અને કોઈક વખત વૃદ્ધ તરીકે એમ ક્ષણે ક્ષણે પોતાનું શરીર બદલતો રહે છે, છતાં ચેતન આત્મા એનો એ જ રહે છે. તેમાં કોઈ પરિવર્તન થતું નથી. આ વ્યક્તિગત આત્મા મૃત્યુ વખતે શરીર બદલે છે અને અન્ય શરીરમાં દેહાંતર કરે છે અને બીજા જન્મમાં તેને ભૌતિક કે આધ્યાત્મિક એવું અન્ય શરીર ચોક્કસ મળવાનું જ હોવાથી અર્જુનને જેમના મૃત્યુ માટે બહુ ચિંતા હતી તે ભીષ્મ કે દ્રોણ માટે શોક કરવાનું કોઈ કારણ ન હતું, બલકે તેણે આનંદિત થવા જેવું હતું કે તેઓ જૂના દેહ બદલીને નવો દેહ ગ્રહણ કરશે અને એ રીતે નવીન શક્તિ પ્રાપ્ત કરશે. શરીરના આવા પરિવર્તનો મનુષ્યને જીવનમાં પોતાના કર્મ અનુસાર પ્રાપ્ત થતા વિવિધ પ્રકારના સુખ ભોગ અને દુઃખ માટે જવાબદાર છે. ભીષ્મ તથા દ્રોણ ઉચ્ચ કોટીના જીવ હોવાથી બીજા જન્મમાં તેમને નિસંદેહ દિવ્ય દેહ મળવાના જ હતા, અથવા તો ભૌતિક જીવનના શ્રેષ્ઠ સુખો ભોગવવા માટે સ્વર્ગને અનુરૂપ દેહો મળવાના જ હતા. તેથી બંને પરિસ્થિતિમાં શોક કરવાનું કોઈ કારણ હતું નહીં. જે મનુષ્યને વ્યક્તિગત આત્મા, પરમાત્મા અને ભૌતિક તથા આધ્યાત્મિક પ્રકૃતિનું પૂર્ણ જ્ઞાન હોય છે તે ધીર કહેવાય છે. આવો મનુષ્ય શરીર પરિવર્તન દ્વારા કદાપી વ્યાકુળ થતો નથી. આત્માના એકાત્મવાદના માયાવાદી સિદ્ધાંતને માન્ય કરી શકાય નહીં, કારણ કે ચેતન આત્માનું નાના ટુકડાઓમાં વિખંડન કરી શકાતું નથી. આવા વિખંડનથી પરમેશ્વર વિખંડનીય અથવા પરિવર્તનશીલ થઈ જશે કે જે પરમાત્મા અપરિવર્તનીય હોવાના સિદ્ધાંતનું વિરુદ્ધ થશે. ગીતામાં સમર્થન થયું છે તે મુજબ પરમાત્માના નાના ખંડોનું સનાતન અસ્તિત્વ હોય છે, જેમને અક્ષર કહેવામાં આવ્યા છે, અર્થાત તેઓ ભૌતિક પ્રકૃતિમાંના પતન પામવાનું વલણ ધરાવે છે. આ ભિન્ન અંશો નિરંતર ભિન્ન રહે છે અને મુક્ત થયા પછી પણ વ્યક્તિગત આત્મા એવા ભિન્ન અંશ તરીકે રહે છે, પરંતુ એકવાર મુક્ત થયા પછી તે ભગવાનના સહવાસમાં જ્ઞાન અને આનંદસભર સનાતન જીવન જીવે છે. પરમાત્મા માટે પ્રતિબિંબવાદનો સિદ્ધાંત પ્રયુક્ત કરી શકાય છે કે પરમાત્મા પ્રત્યેક વ્યક્તિગત શરીરમાં વિદ્યમાન હોય છે અને પરમાત્મા તરીકે ઓળખાય છે. તેઓ વ્યક્તિગત જીવાત્માથી ભિન્ન હોય છે. જ્યારે આકાશનું પ્રતિબિંબ પાણીમાં પડે છે ત્યારે પ્રતિબિંબમાં સૂર્ય અને ચંદ્ર બંને તેમજ તારાઓ પણ હોય છે. તારાઓની સરખામણી જીવો અને સૂર્ય કે ચંદ્રની સરખામણી પરમેશ્વર સાથે કરી શકાય છે. અર્જુન વ્યક્તિગત અંશ ચેતન આત્માનું અને પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ પરમ આત્માનું પ્રતિનિધિત્વ કરે છે. ચોથા અધ્યાયની શરૂઆતમાં સ્પષ્ટ થશે
કે તેઓ બંને એક સમાન કક્ષના નથી. જો અર્જુન કૃષ્ણનો સમકક્ષ હોય અને કૃષ્ણ અર્જુનથી શ્રેષ્ઠ ન હોય તો તેમની વચ્ચેનો ઉપદેશક તથા ઉપદેશ ગ્રહણ કરવાનો સંબંધ અર્થહીન થઈ જાય. જો આ બંને માયાથી મોહિત થતા હોય તો એકને ઉપદેશક અને બીજાને ઉપદેશ ગ્રહણ કરનાર બનવાની કોઈ જરૂર રહેતી નથી. આવો ઉપદેશક નિરર્થક થશે, કારણ કે માયાની પકડમાં રહેલો કોઈ પણ મનુષ્ય પ્રમાણભૂત ઉપદેશક થઈ શકતો નથી. આવા સંજોગમાં એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણ પરમ ઈશ્વર છે અને તેઓ માયા દ્વારા મોહિત વિસ્મૃત આત્મા અર્જુન રૂપી જીવથી પદમાં શ્રેષ્ઠ છે. ઓમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं सागरजातं सागर रघुनाथं तं सजीवं साद्वैतं साधुतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सागण ललिता विशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी निधि नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिण निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिण. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास आदि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. तो તમારા બધાનું સ્વાગત છે સાપ્તાહિક કાર્યક્રમમાં. તમારા બધાનું બહુ મોટું યોગદાન છે કે આજે આટલું બધું તમે મૂકીને આવ્યા, બહુ મોટી વાત છે. કૃષ્ણ જોશે તમારા બધાની આ બલિદાન, હું કહેશું ને, કુરબાની, સેક્રિફાઈસ, કે તમે આ બધું જે આપ્યું તે ભગવાન યાદ રાખશે એમ, કે આટલી મોટી વસ્તુ તમે મૂકીને આવ્યા આખી સોસાયટીને, બધા લોકોને, ને બધા આજુબાજુ વાળાને, સગા સંબંધીને, માતાજીઓ માટે તો હજુ ભારી છે કે એ લોકોના સહેલીઓને, બેનપણીઓને મૂકીને આવ્યા 1 કલાક માટે. સારું છે. તો આજનો વિષય થોડુંક મહત્વપૂર્ણ છે અને આ જે શ્લોક છે દેહિનો યસ્મિન યથા દેહ, આ શ્લોક બહુ જ મહત્વપૂર્ણ છે. તો આ શ્લોક બધાને યાદ રહે તો સારું, એમ બધા યાદ કરી લે બહુ સારું છે, કારણ કે આ આધ્યાત્મિકમાં પ્રવેશ કરવા માટે આ મુખ્ય એનો પાયો છે આ શ્લોક. નહીં, આના બેઝ પર કેટલી બધી ફિલોસોફીઓનું ખંડન થાય છે. જે અલગ અલગ પ્રકારના મત છે એ બધાનો આ એક જ શ્લોક ખંડન કરે છે. એટલું મહત્વપૂર્ણ છે. બુદ્ધિઝમ, જૈનિઝમ, માયાવાદ, પછી એકેશ્વરવાદ, ઇસ્લામ, ક્રિશ્ચિયનિટી, બધાનું ખંડન થાય છે ખાલી એક જ શ્લોકમાં. આ એક શ્લોક એટલું મહત્વપૂર્ણ છે એમ, અને જો તમે સમજી ગયા તો આ બધાને તમે દાર્શનિક રૂપે હરાવી શકો. બહુ મહત્વપૂર્ણ છે. તો અહીંયા ભગવાન બતાવી રહ્યા છે ને, અર્જુન શોક સંતપ્ત છે, શોક સંવિગ્ન માનસ. તો ભગવાન એમને ઉપદેશ આપી રહ્યા છે અને સમજાવી રહ્યા છે. શું સમજાવી રહ્યા છે? કે તો આ શરીર નથી ને, દેહિનો અસ્મિન યથા દેહે,
દેહીનો એટલે શું? આ શરીરનો માલિક દેહીનો, દેહી જેને કે ને દેહીનો કે શરીરને ધારણ કરનાર, શરીરને ચલાવનાર ને અસ્મિન એટલે આ. પછી શું કહે છે? યથા જેમ દેહ શરીરમાં ને બહુ એકદમ સ્પષ્ટ છે. અને આપણે ઘણી વાર આ વસ્તુ પર ચર્ચા કરી ચૂક્યા છે કે શરીર અને શરીરી બે પૃથક વસ્તુ છે. શરીર એ આવી રીતે પંચભૂતનું બનેલું છે અને આ શરીરને ચલાવનાર જે જીવાત્મા છે એ ભગવાનનો અંશ છે ને, એ ભગવાનની પરાશક્તિ છે. પરા અને અપરા આવી રીતે બે શક્તિનું વર્ણન છે ને ભગવદ્ ગીતાના 7મા અધ્યાયના 4-5મા નંબર શ્લોકમાં આ બતાવ્યું છે કે આ જે આખું ભૌતિક જગત છે એ આધ્યાત્મિક શક્તિથી કાર્યવિંત છે. જો એ આધ્યાત્મિક શક્તિ નહીં હોય તો આ જગત નહીં ચાલે. જે જીવભૂત મહાભાવો એ એકદમ ધાર્ય તે જગત. જીવભૂત જે ભગવાનના અંશ છે, જે જીવ છે એના દ્વારા આ જગત ચાલે છે. નહીં તો આ જગત આખું જડ છે, એની મેલે ચાલી શકે નહીં. તો કોઈ પણ વસ્તુ આપોઆપ નહીં થાય, એને કાર્યાન્વિત કરવા માટે આવી રીતે આધ્યાત્મિક શક્તિનો હાથ હોય છે. જ્યાં સુધી ભગવાન આ બ્રહ્માંડમાં નહીં પ્રવેશ કરે ગર્ભોદકશાહી વિષ્ણુના રૂપમાં, ત્યાં સુધીના આ પણ આખું એક જડ જ છે. ભગવાન પ્રવેશે છે એના અંદર ત્યારે એ બધું કાર્યાન્વિત થાય છે, એ ચાલુ થાય છે. તેવી જ રીતે આ જે પણ વસ્તુ ચાલે છે, આ શરીર પણ ચાલે છે. કેવી રીતે ચાલે છે? આધ્યાત્મિક જે સ્ફુલિંગ છે, આત્મા છે, એના લીધે ચાલે છે. તો અહીંયા એ વસ્તુની સ્પષ્ટતા કરવામાં આવી છે. તો બહુ સરસ રીતે સમજવામાં આવ્યું છે કે શરીર અને શરીરી એમ બે વસ્તુ છે. એને આપણે ઘણી વાર ઉદાહરણમાં બતાવી ચૂક્યા છે કે જ્યારે આપણે કહીએ છીએ કે આ મારો હાથ છે, કે મારું કાન છે, કે મારું માથું છે, ત્યારે આપણે એ વસ્તુથી પૃથક હોઈએ તો જ કહીએ ને. તો મેં કોણ છું? વારંવાર એ પ્રશ્ન આપણે કરતા હોઈએ છીએ બધા પ્રવચનોમાં, નહીં? અલગ અલગ જે હાઉસ પ્રોગ્રામ કરીએ ત્યાં કોમન હોય છે આ વસ્તુને પૂછું તો ભાઈ હું કોણ છું? તો અહીંયા એની સ્પષ્ટતા છે કે હું આ શરીર તો નથી જ. આ જે શરીર છે, હાડકા ચામડાનો થેલો છે, એ તો આપણે નથી જ. આનાથી પૃથક કંઈક છીએ. તો એ શું છે? એ કોન્સેપ્ટ અહીંયા ભગવાન લાવી રહ્યા છે. આગળ એના વિશે હજુ વિસ્તારથી ચર્ચા કરશે, પણ અહીંયા બતાવી રહ્યા છે કે આ શરીર છે અને શરીરને ચલાવનાર એનો એક માલિક છે. ને આ શરીર કેવું છે? આ કૌમારમ યૌવનમ જરા, કે શરીર આવી રીતે બદલ્યા કરે છે ને. વાંસાંસી જીર્ણાની યથા વિહાય, ભગવાન 2.22 બતાવશે પણ કેવી રીતે આ શરીર આત્મા જે છે આવી રીતે કપડાં બદલે છે. આપણે કેવી રીતે કપડાં બદલીએ છીએ તેવી રીતે આત્મા આવી રીતે શરીર બદલે છે. એમ આપણું એક કપડું જૂનું થાય તો આપણે એને ફેંકીને બીજું પહેરીએ. તે રીતે આત્મા માટે જ્યારે આ શરીર જર્જરિત થઈ જાય, નકામું થઈ જાય, એને છોડીને બીજું શરીર ગ્રહણ કરે છે. એ રીતે 2.22 ભગવાન ઉદાહરણ પણ આપે છે એનું. અને એ જ વસ્તુને અહીંયા બતાવી રહ્યા છે કે આ શરીર આવી રીતે રૂપાંતરિત થાય છે. આખું શરીર તો બદલાય છે એ પછી છે, પણ આ શરીરમાં ઘણા બધા પરિવર્તનો આવે છે. કૌમારમ એટલે કુમાર અવસ્થા, શિશુ અવસ્થાથી કુમાર અવસ્થા, અને પછી યૌવનમ કુમાર અવસ્થાથી યુવા અવસ્થા, અને યુવા અવસ્થાથી વૃદ્ધાવસ્થા. તો સિમ્પલ છે, આપણે જોઈ શકીએ છીએ ને આ રીતે કેટલા બધા આપણે શરીર બદલીએ છીએ આ જ જીવનમાં, જે તમે બધા જોઈ શકો. પણ એના આગળ જે છે તથા દેહાંતર પ્રાપ્તિ, એ મુખ્ય પોઈન્ટ છે. તથા દેહાંતર પ્રાપ્તિ, આ શરીર છોડ્યા પછી બીજું શરીર મળશે ને. એક બહુ મોટો ધર્મધજી છે, દાઢી ટોપી વાળો, એ પોતાના નામની આગળ ડોક્ટર પણ લગાવે છે અને બહુ મોટું મોટું ભાષણ આપે, શાસ્ત્રોને કોડ કરે છે. એમ વેદાસ, ઉપનિષદ, પુરાણસ એને કોડ પણ કરે છે અને બહુ બધા લોકો એને સાંભળે છે, એ લોકોના કોમના લોકો. અને એ આવી રીતે કહે છે એના એક ભાષણમાં કે પુનર્જન્મ જેવું નથી. એ શાસ્ત્રોથી વેદાસથી કોટ લાવે છે કે ત્યાં પુનર્જન્મની જે વાત થઈ છે, પુનર્જન્મ એટલે અમે પણ સ્વીકારીએ છીએ એમ કે
પુનર્જન્મને. પણ પુનર્જન્મ એટલે પુનઃ જન્મ એટલે બીજી વાર, પુનઃ એટલે પાછું, જન્મ એટલે જન્મ થશે. તો અમારા બધા પણ એમ કે અમે બધા પણ જે બધા અહીંયા મરી ગયા છે એ બધાને લાશ દફનાવી રાખી છે. એક દાડે ઇન્તમામનો પેલો એ લોકોનો દિવસ આવશે અને ત્યારે બધાને અહીંયાથી પાછું એ લોકોને શરીર આપીને લઈ જશે એમ. હા, કયામતના દિવસે. ને ત્યારે આવી રીતે સારા કર્યા હોય તો આવી રીતે શું કહે એ લોકોને જન્નત ને જહન્નમ એમ. તો સારા કાર્યો જે લોકોએ ભેજા છે અલ્લાહને, એ લોકો જન્નતમાં જશે અને જે લોકો નથી ભેજા એ લોકો જહન્નમમાં જશે. તો આવી રીતે પુનર્જન્મને તો અમે પણ માનીએ છીએ. પેલો એમ કહે છે બદમાશ, પણ આવી રીતે માનીએ છીએ એમ. તો વેદાસમાં અને ઉપનિષદમાં પણ આવી રીતે જ છે. આ તો પછી બધા સાધુઓ આવીને પોતાની વ્યાખ્યા આપી. પછી આ બધા બ્રાહ્મણો જે હતા પંડિતો એમ કે એ લોકોએ પોતાની વ્યાખ્યા આપી. ગધેડાને કોણ બતાવે આમાં ક્યાં વ્યાખ્યા છે? આ તો સ્પષ્ટ છે, વાંચી લે. નહીં તથા દેહાંતર પ્રાપ્તિ, એમાં ક્યાં વ્યાખ્યાની જરૂર છે? આ શરીર છોડ્યા પછી બીજું શરીર મળશે. અને આગળ ભગવાન બતાવે છે કેવી રીતે ઘણા બધા શરીરમાં છે એનું પ્રમાણ પણ આપે છે. 8મા અધ્યાયના 5મા નંબર શ્લોકમાં નહીં, યમ યમ વાપી સ્મરણમ ભાવમ તજ્જંત્યંત કલેવરમ તમ તમ વેતિ કોન્તે સદા તદ ભાવ ભાવિત. કે અંત સમયમાં જેવું તમારી ચેતના રહેશે, જેવું તમે સ્મરણ કરશો તેવું તમને બીજું શરીર મળશે. કેમ મુશ્કેલ છે સમજવું? કેટલું ઈઝી છે નહીં? પણ પેલો બદમાશ એમ કહે છે કે બીજું શરીર આવી રીતે નહીં મળે, વારંવાર જન્મ નહીં થાય. પછી એણે એક પોઈન્ટ પણ ડીલ કર્યો, ક્વેશ્ચન જે એના હિસાબે જો એવું કહે તો એની સામે એક પ્રતિકાર આવે કે એવો ક્વેશ્ચન આવે જેનો આન્સર નહીં હોય. તો એણે એનું આન્સર પણ આપ્યું ફેરવીને, એકદમ ટોળી મરોડીને. જો ક્વેશ્ચન કેવું થાય, ચાલો આપણે માની લઈએ કે આ જ જીવન છેલ્લું જીવન છે. ચાણક પેલા 4 વર્ગની ફિલોસોફી નાસ્તિકતાની ને, યાવત જીવેત સુખમ જીવેત ઋણમ કૃત્વા ધૂતમ પીબેત ભસ્મીભૂતસ્ય દેહસ્ય કૃત પુનઃ આગમન ભવેત. ઠીક છે, ચાલો અને માની લીધું કે આ શરીર ભસ્મ થઈ જશે તો પાછું કાંઈ કોઈ આવીને આપવાના છે. હવે એ પોઈન્ટને માનીએ તો એની સામે ક્વેશ્ચન આવે. ક્વેશ્ચન શું આવે કે જો આ જ જીવન પહેલું છે અને છેલ્લું છે તો પછી આપણે જોઈએ છે કે અમુક વ્યક્તિ ગરીબ છે, અમુક વ્યક્તિ જન્મથી અમીર છે, અમુક વ્યક્તિ જન્મથી બુદ્ધિશાળી છે, અમુક જન્મથી ડફોળ છે ને, અમુક જન્મથી જ છોકરો એકદમ હષ્ટપુષ્ટ છે, અને અમુક જન્મથી જ વિકલાંગ છે યા કંઈક ને કંઈક ક્ષતિગ્રસ્ત છે. તો એનું કારણ શું એ કેવી રીતે ડિફાઇન થાય છે, એને તમે કેવી રીતે એનો આન્સર કરશો, એનું ડીલ કેવી રીતે કરશો? અમુક જન્મ જ નથી લેતા, પેટમાં જ મરી જાય છે. તો એનું શું? જો પેલો કે આ જ જીવન પહેલું અને છેલ્લું છે, આ જ જીવન એ લોકો કે પરીક્ષા માટે આ જીવન આપવામાં આવ્યું છે, ટેસ્ટ લેવામાં આવશે. ઠીક છે, આ જીવન પરીક્ષા માટે છે તો પેલાને તો એડમિશન મળ્યું જ નથી, પહેલે તો પેટમાં જ માર નાખ્યું, તો એ ક્યાં જશે? એનું શું આન્સર છે? પેલો તો પેટમાં જ મરી ગયો ને, તો એના માટે તો પછી જે અલ્લાહ છે એ તો ક્રૂડ થઈ ગયા, એને તો પેટમાં જ માર નાખ્યો, એને તો મોકો જ નહીં આપ્યો, ચાન્સ જ નહીં આપ્યો. પેલાને ચાન્સ આપ્યો, એકને કરોડપતિ બનાવ્યો, એને કમાવાની જરૂર નથી, એકને એવો ગરીબ બનાવ્યો કે આખો દાડો કમાય તો હાજર રોટલી નસીબ નથી જતી. તો એનું આન્સર શું? નહીં, અહીંયા આવીને એની પોઈન્ટ અટકી જાય છે. એ લોકોની જે બધી કહાની છે, બધી આટીકૂટી છે, અહીંયા આવીને બંધ થઈ જાય. એનો આન્સર નથી એ લોકો પાસે. પણ પેલો બદમાશ એ આન્સરને ડીલ કરે. કેવી રીતે કરે તમે જો, હવે એને વાતને એવી રીતે ફેરવે. આપણા પોઈન્ટ પર આપણે આવશું, પણ પહેલા બદમાશનું મને ચપકી ગયું એમ, એનું જોયું ને એટલી ચીડ બળી કે સાલો આવી રીતે બધાને ગુમરાહ કરી રહ્યો છે. રેકોર્ડિંગમાં નહીં કહેવાય. તો એને આવી રીતે ડીલ કરી ક્વેશ્ચનને, કેવી રીતે કહે છે, એનો શું આન્સર આપે છે કે આ જીવન જે છે એ પરીક્ષા માટે છે, અને જેની પાસે કંઈક 95 ગ્રામ સોનું હોય, 95 ગ્રામ સોનુંથી જેની પાસે વધારે સોનું હોય એને જકાત ફિતર આપવા પડે. એ લોકોમાં આ રીતે અમુક ટકા આપવું પડે એમ. તો જે પેદાઈશી ગરીબ છે એ તો એમાંથી બચી ગયો, એને આપવું જ નહીં પડે, એટલે આવી રીતે જ ઉપરવાળાને પ્યારો થઈ ગયો એમ. એ આ બધા ઋણમાંથી મુક્ત થઈ ગયો. ચાલ ભાઈ આ તારું લઈ લીધું, ચાલ અને માની લીધું. તો બાકી બધાનું શું? પેલો પેટમાં મરી ગયો અને આ થયું, એનું શું? હવે એનું આન્સર એમ આપે છે કે આ જીવન જે છે એ પરીક્ષા માટે છે,
તો પેલા વ્યક્તિની પરીક્ષા થાય છે એટલે અલ્લાહ આવી રીતે બધું આપે છે એમ એરેન્જ કરીને કે એને મારા પર વિશ્વાસ કેટલો છે. જો પેલાનો પુત્ર જન્મ લેતા જ મરી જાય તે છતાં જો એ મને ભજે તો એનું પ્લસ પોઈન્ટ છે ને પેલાના પાસે બધું જ છે પણ મને નથી ભજતો તો એનું માઇનસ પોઈન્ટ છે. એમ કરીને બધી વાત ફેરવે. સ્પષ્ટ નથી કહેતો કે એની પાસે આન્સર નથી પણ કંઈક એમ લાવ્યો ને એની બદમાશી કરે. જ્યારે કે સિમ્પલ છે. આપણે વેદાસથી જોઈએ ઉપનિષદથી જોઈએ તો સિમ્પલ આન્સર છે. આન્સર શું છે? કેમ પેલો ગરીબ છે? કેમ કોઈ વ્યક્તિ પેટમાં જ મરી જાય છે? કોઈ જન્મ લીધા પછી મરે છે? કેમ આવી રીતે અલગ અલગ પ્રકારની બીમારીઓ ભોગવી રહ્યો છે? કેમ? સિમ્પલ છે. કર્મનો કોન્સેપ્ટ આવી જાય નહીં? કર્મનો કોન્સેપ્ટ આવે ને પુનર્જન્મનો. જ્યાં સુધી પુનર્જન્મ નહીં આવે ત્યાં સુધી તો તમે ક્વેશ્ચનને ડીલ જ નહીં કરી શકો. શું આન્સર આપશો? પુનર્જન્મ તો તમને લાવવું જ પડશે. ભાઈ આ જન્મમાં ગરીબ એ માટે છે કે એને આગલા જન્મમાં એને જયારે પૈસા આપવામાં આવ્યા હતા ત્યારે એને કૃષ્ણ ભાવના મૂર્તમાં નહીં લગાવ્યા એ પૈસા. તો એ માટે આ જીવનમાં એનાથી પૈસા છીનવી લેવામાં આવ્યા. સિમ્પલ નહીં? આન્સર સિમ્પલ થઈ જાય. ના વેદાસમાં એનું એવિડન્સ છે પણ પેલો બદમાશ એમ કે એનું કોઈ પ્રૂફ નથી. જો એવું કઈ હોય તો અમને સ્કૂલમાં ભણાવવામાં આવતા કે નહીં? એમ જો પુનર્જન્મ જેવી વસ્તુ હોય તો અમને સ્કૂલમાં કેમ નહીં ભણાવવામાં આવે? તેવું કોઈ સાયન્ટિફિક છે જ નથી, કંઈક રિસર્ચ નથી. આ બધા એમ કે આ હિન્દુઓ મૂર્ખા છે ને આવી રીતે પુનર્જન્મની વાત કરે છે. ને પેલો દાઢી ટોપી વાળો વધારે સાણો છે એને બહુ ખબર છે ને આવી રીતે બધાને પૈસા પાડી જાય. એના પૈસાના ઢગલો કરે. નથી કરીને એનું કરે કામ. ને થોડોક સંસ્કૃતના શીખી ગયેલો છે શબ્દો એટલે અમુક રટ્ટો મારને આવ્યા તા એને અમુક શ્લોકનો આવી રટ્ટો મારને એટલે પેલું કે ને આંધ્રાના દેશમાં પેલો કાણીયો રાજો એમ બધા જ આંધ્રા છે ત્યાં પેલો કાણીયો આવ્યો તો રાજો જ થવાનો ને છે કે નહીં? પણ અહીંયા આવો બાકીના બધાને તો મળે. એટલું તને એવું લાગે છે તો બહુ બધા સ્કોલર અહીંયા ભારત ભૂમિમાં તો બહુ બધા છે. સાધુ સંતો બધી સાથે તમે ડિસ્કસ કરો. તો ડિસ્કસ તો કરતો નથી. પકડે કેવા વ્યક્તિને પકડે? રોડ પર ચાલતા ને પકડે. પેલાને નથી ખબર એને પકડે. જેને ખબર છે એના સાથે તો બાજ. તો તારા પાસે તારા જેટલા ક્વેશ્ચન છે બધાના આન્સર આવશે તો એવું નહીં કરશે. કારણ કે એ બધા બૈરા જેવા છે એમ અંદર જ ખાલી પેલું કીધું ને જ્યાં કાણી આવે એટલે જ્યાં અંદર આવે ત્યાં જ રાજ કરશે એમ. જેની પાસે આંખો છે ત્યાં તો નહીં આવશે. તો પોઈન્ટ એ છે કે પુનર્જન્મ છે ને એ કોન્સેપ્ટ આવશે. પુનર્જન્મ છે અને ખાલી પુનર્જન્મ એટલે એકવાર જન્મ નથી, વારંવાર જન્મ છે. એ ભગવાનની કૃપા છે. એ ભગવાન મર્સીફુલ છે તો કેવી રીતે મર્સીફુલ છે? તો આવી રીતે છે કે ભગવાન જેટલી વાર જન્મ આપે છે એટલી વાર ચાન્સ આપે છે એમ કે ઠીક છે આ જન્મમાં સુધરે આવી રીતે રાહ જોઈ રહ્યા છે ને. એ ભગવાનની કેટલી કૃપા છે, ભગવાન કેટલા દયાળુ છે કે આવી રીતે જીવને વારંવાર મોકો આપે છે સુધરવાનો ને. અને એના માટે જ તો આટલી બધી યોનિઓ છે. વારંવાર મોકો પણ આપે છે, પ્રકૃતિ વારંવાર પનિશમેન્ટ પણ આપે છે અને એના માટે આટલી બધી યોનિઓ છે. જલજા 9 લક્ષાણી, સ્થાવરા લક્ષ વિંશતિ ને શેનયો ક્યાં શું છે? રુદ્ર કૃમયાકા પક્ષીનામ દક્ષ લક્ષણમ 30 લક્ષાણી પસવ ચતુર્લક્ષાણી માનુષા. કેવી રીતે 84 લાખ પ્રકારની યોનિઓ છે જે પદ્મ પુરાણમાં વર્ણન છે. આવી રીતે અલગ અલગ પ્રકારનું શરીર છે. લોકો આવી રીતે જીવાત્મા આવી રીતે અલગ અલગ શરીરમાં બદલાઈ રહી છે. કર્મફળના કારણે અલગ અલગ પરિણામ મેળવી રહી છે. કેટલું સિમ્પલ છે. ક્વેશ્ચન ડીલ નહીં થઈ જાય. આટલી બધી યોનિઓ માટે જ છે કારણ કે કર્મફળના કારણે આવી રીતે અલગ અલગ શરીર બદલી રહ્યા છે. ક્યાં મુશ્કેલ છે? ને ભાગવતમના 3 સ્કંદના 31 અધ્યાયના પહેલા શ્લોકમાં જ છે વર્ણન કે કેવી રીતે કર્મણા દેવ નિત્યન જંતુર્દેવ ઉપપદ્યતે. કેવી રીતે કર્મના ફળના કારણે દેવતાઓના નિયંત્રણમાં એને આવી રીતે સ્ત્રીના ગર્ભમાં પુરુષ દ્વારા આવી રીતે વીર્ય દ્વારા પ્રવેશ કરવામાં આવે છે નહીં. ત્યાં આખું એનું વિજ્ઞાન જ છે કેવી રીતે એ જીવાત્મા આવી રીતે શરીરમાં પ્રવેશ કરે છે, કેવી રીતે શરીર ગ્રહણ કરે છે. એનું શરીર કેવી રીતે પહેલા એક વટાણા જેવું હોય, પછી ધીરે ધીરે 2 મહિના થોડુંક હજુ વિકસિત થાય. આવી રીતે 6 મહિનામાં શરીર આખું વિકસિત થઈ જાય. એની ચેતના પણ આવી જાય શરીરના અંદર. પછી એ શરીરનો આકાર કેવી રીતે ધનુષ જેવું હોય. પછી એ જીવની અંદર જે એની માં ખાય છે એના બળતરા થાય, એનો અનુભવ થાય.
બધી વસ્તુનું એકદમ વિસ્તારથી વર્ણન છે શ્રીમદ ભાગવતમના ત્રીજા સ્કંદના 31મા અધ્યાયમાં. પછી ત્યાં કેવી રીતે શરીર હજુ વધારે વિકસિત થાય, એવી રીતે શાસ્ત્રના હિસાબથી 10 મહિના સુધી જે જીવ છે, જે શિશુ છે, માના ગર્ભમાં રહી છે, એમ નોર્મલી આપણે 9 મહિનાનું હોય છે ને, પણ પેલી વૈદિક ગણનાના હિસાબથી 10 મહિનાનું હોય છે. તો આવી રીતે 10 મહિના રહી છે ને પછી કેવી રીતે ત્યાં એટલું બધું એને જે દુઃખ મળે છે એ અંધકારમાં, ત્યારે એને પાછલા 100 જીવન એને યાદ આવી જાય છે. પાછલા 100 જીવનમાં એને શું શું કર્યું છે એને બધું યાદ આવે છે. બધા એના કર્મ, એને બધું કાર્ય બધું જ યાદ આવે છે. અને ત્યારે યાદ આવે છે ત્યારે કેટલો દુઃખી થાય છે. ભગવાનને પ્રાર્થના કરે છે કે હવે હું જો આમાંથી નીકળીશ તો તમારી ભક્તિ કરીશ. તો પ્રશ્ન છે, બધું આવી રીતે યાદ હોય ને કેવી છે, તો પછી બહાર આવીને કરતા કેમ નથી? બહાર આવ્યા પછી આપણે બધાને યાદ કેમ રહેતું નથી ને? તો એ જયારે આવી રીતે માના ગર્ભમાંથી જયારે બહાર નીકળે છે, તો પેલું અપાન વાયુનો એટલો ફોર્સ હોય છે ને એટલી પીડા હોય છે કે પીડાને ફોર્સમાં વ્યક્તિ ભૂલી જાય છે. પેલો જીવાત્મા બધું ભૂલી જાય છે. એમ જે રીતે બહાર આવે, માયા તરત જ એને કવરિંગ કરી લે, બધું ભૂલાવી દે છે. માયાનું તો કાર્ય જ છે ને ભૂલાવવું. તો પેલો અહીંયા સુખીથી રહેશે. પણ તે છતાં પણ ભગવાન અમુક વાર શું કરે, જાણી જોઈને આવી રીતે અમુક લોકોને છોડી દે એમ અપવાદમાં, કે એ લોકો પછી પ્રચાર કરે એમ. જેવી રીતે ભાગવતમમાં વર્ણન છે ઋષભદેવના પુત્ર ભરત મહારાજનું. ભરત મહારાજને એમના બીજા જીવનનું એમને યાદ હતું નહીં? બીજા જીવનનું એમને ત્રીજા જીવનમાં પણ એમને યાદ હતું કે એક જીવનમાં આવી રીતે ભરત મહારાજ હતા, બીજા જીવનમાં આવી રીતે હિરણનું શરીર એમને મળ્યું ના, ત્રીજા જીવનમાં એ જળ ભરત બન્યા. એમને બધું યાદ પણ હોય છે. તેવી રીતે ઘણી બધી ઘટનાઓ છે. એટલે ભાગવતમમાં ઘણા બધા, શાસ્ત્રોમાં બહુ બધા આવી રીતે એવિડન્સ છે. પુનર્જન્મનું પણ છે અને પુનર્જન્મનું યાદ હોય એ પણ છે ને. તો આત્મા એ સનાતન છે, જે આ શ્લોક પ્રમાણે કહેવામાં આવે છે. આગળ બતાવશે એમ કે આત્મા એ સનાતન છે. ન જાય તે મ્રિય તેવા કદાચિત. આત્માનો કોઈ દાડે જન્મ નથી થયો, કોઈ દાડે મૃત્યુ નહીં પામશે. અને શરીર કેવું છે? નશ્વર છે. અંતવત ઇમે દેહા નિત્ય શોકતા શરીર. કે આ શરીરનો અંત થશે, અંતવત છે. જેનો જન્મ નહીં, જાતસ્ય હિ ધ્રુવા મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. જેમનો જન્મ થયો છે એમનું મૃત્યુ નિશ્ચિત છે. જેમને આ શરીર આપવામાં આવ્યું છે એ શરીરનું મૃત્યુ નિશ્ચિત છે. એ શરીરનું મૃત્યુ થશે. પણ નિત્ય શોકતા શરીર, પેલો જે જીવાત્મા છે એ હંમેશા રહેશે, એ સનાતન છે નહીં? ભગવાન બતાવે છે મમે વાંશ જીવ લોકે જીવ ભૂત સનાતન, કે જે ભગવાનના અંશ છે આ જીવાત્મા એ સનાતન છે. તો આ જે શરીર છે એ અસ્થાયી છે, આત્મા જે છે એ સ્થાયી છે. તો વારંવાર આત્મા આવી રીતે શરીર બદલે છે એના કર્મ ફળના કારણે. આપણે આ શાસ્ત્રોમાંથી જોયું. હજુ એવા બહુ બધા એવિડન્સ છે. એટલે શાસ્ત્રોમાં બહુ બધા રેફરન્સ છે. જેવી રીતે ભાગવતમ 5.5.3 ત્યાં બતાવે છે કે આવી રીતે નૂનમ પ્રમત્તે કૃતે વિકર્મ યત ઇન્દ્રિય પ્રીતિ આપનોતિ ન સાધુ મન્ય ક્લેશ આસ્મતા દેહ. કે આવી રીતે પેલો ઇન્દ્રિય ના ભોગ માટે પ્રમત થઈ જાય છે, ગાંડો થઈ જાય, એના માટે જ કાર્યો કરે છે ને. એ કારણે આવી રીતે અલગ અલગ પ્રકારનું શરીર ગ્રહણ કરે છે ને. પરાભાવસ્તાવદ બોધ જાતો યાવન જિજ્ઞાસમ આત્મતત્વમ તાવત ક્રિયા યાદમ યાવત તાવત ક્રિયા યાદમ અનવય શું કર્માત્મકમે એના શરીર બંધન. આવી રીતે પોતાના કર્મના કારણે આવી રીતે શરીર બંધનમાં ફસાય છે એમ. જ્યાં સુધી પરાભાવસ્તાવદ અબોધ જાતો, જ્યાં સુધી પરાભાવ છે, અજ્ઞાનમાં છે, જ્યાં સુધી નોલેજ નથી લેતો ભગવાન વિશે, પોતા વિશે, આત્મા વિશે, ત્યાં સુધી આવી રીતે એના કર્મના ફળમાં, એના કર્મના બંધનમાં ફસાય છે. ત્યાં તમે જોઈ શકતો ભાગવતમ 5મો સ્કંદ 5મા અધ્યાયનો 5મો શ્લોક, 3જો શ્લોક, 7મો શ્લોક, 3જા સ્કંદના 31માં આખું ચેપ્ટર તમે જોઈ શકો. આ રીતે ઘણા બધા રેફરન્સ છે એમ. ભગવદ્ ગીતામાં ભગવાન કે અંતકાલે ચ મામ એવ સ્મરણ મુક્ત્વા કલેવરમ ય પ્રવાસી સમદભાવ યાતુ નયત્ર સંશય. કે જો અંત સમયમાં મારું સ્મરણ કરશે તો એ મારી પાસે આવશે. એકવાર જો આપણે ભગવાન પાસે પાછા જતા રહેશું તો તક્વા દેહમ પુનર્જન્મ નહીં. આ શરીર છોડ્યા પછી બીજું જન્મ નહીં મળશે એમ, બીજું શરીર નહીં મળશે. જ્યારે આપણે ભગવાનને જાણશું, એમની ભક્તિ કરશું નહીં, એમની સેવા કરશું, જ્યારે જે ભગવાન આદેશ આપે મન મના ભવમત ભક્તો
એમને બેસાડો થોડુંક, જો બેસે તો સારું. તો કૃષ્ણ જે કહે છે મનમના ભવ મત ભક્તો મત જાજી મામ નમસ્કરો, મારું સ્મરણ કરો, મને નમસ્કાર કરો, મારા ભક્ત બનો. જ્યારે આ બધી વસ્તુ આપણે કરશું ઓબ્વિયસલી તો ભગવાનની પાસે જશું. ક્યાં મુશ્કેલ છે? પણ જ્યાં સુધી ના નહીં કરશું ત્યાં સુધી ના જન્મ મૃત્યુ જરા વ્યાધિ તો રહેશે, આ દુઃખ રહેશે. તો આ તો શાસ્ત્ર પ્રમાણે થયું. પણ પ્રશ્ન થાય તો આ શાસ્ત્રો તો ઠીક છે, હવે તો બધું છે, સાયન્ટિફિક કઈ રિસર્ચ છે કે નહીં, એમ પ્રૂફ છે કે નહીં, આપણા આ બધા વૈજ્ઞાનિકનો કંઈક પ્રૂફ છે કે નહીં? તો યસ છે, ઘણા બધા છે. તમે યુટ્યુબ પર સર્ચ મારીને જોઈ શકો પુનર્જન્મનું, બહુ બધું છે ડોક્યુમેન્ટ, એના ઉપર બહુ બધા તમને મળશે. ને એના ઉપર બહુ બધી બુક પણ પબ્લિશ થઈ છે, એક બે નહીં ઘણી બધી, એમ તમને હજારો બુક મળશે. તમે જ્યારે સર્ચ મારીને જોશો હજારો બુક મળશે કે જ્યાં આવી રીતે પુનર્જન્મનું કોન્સેપ્ટ આપવામાં આવ્યું છે. પણ એમાંથી આપણે થોડુંક જોશું, એમ થોડાક, બહુ બધા તો નહીં, મેં થોડુંક એમાંથી લાવ્યો છું રેફરન્સ. હા, કેસ સ્ટડી ઘણી બધી છે. જેવી રીતે બહુ બધા લેખક છે. એક લેખક છે ડોક્ટર ઇયાન સ્ટીવન્સ, એણે બુક લખી છે. એણે 2 થી 3 બુક લખી છે. એક પહેલી બુક લખી એણે 1966માં અને બીજી લખી 1974માં અને ત્રીજી લખી 1997માં. 1997માં જેણે લખ્યું એ 2 વોલ્યુમમાં છે, 2300 પેજમાં છે, 2269 પેજ છે એના અંદર. જેણે ઘણા બધા કેસ સ્ટડી કરીને ડોક્યુમેન્ટ એના અંદર ઉમેર્યા. હવે આ બધા જે છે, ડોક્ટર ઇયાન સ્ટીવન્સ એ ભારતીય નથી સૌથી પહેલા, અને કઈ હિન્દુઇઝમમાં માનવાવાળો નથી ને, એને હિન્દુ સાથે કઈ લાગે વળગી નહીં. અને એ લોકો એમ આ ક્રિશ્ચિયન છે, ત્યાં કોઈ પુનર્જન્મનો કોન્સેપ્ટ જ નથી. અને આ સાયન્ટિસ્ટ છે એટલે એક નંબરનો નાસ્તિક વ્યક્તિ હોય, બદમાશ હોય. એ લોકો એ બધું માને જ નહીં એમ. પણ તે છતાં એણે આટલી બધી બુક લખી અને એનું સાયન્ટિફિક આખું એમ પ્રૂફ અંદર આપ્યું છે, એમ કેવી રીતે આખું ઇન્વેન્શન કર્યું છે. જો આનંદ આવશે, એની એક બુક છે 20 ક્રેઝ, શું છે 20 કેસ સેન્સિટિવ ઓફ રિકાર્નેશન. પછી એક બીજું છે વે રિકાર્નેશન એન્ડ બિલોંગલી ઇન્ટરેસ્ટેડ. ત્રીજું પણ છે. આવી રીતે 3 બુક એને લખેલી છે જે બહુ પ્રચલિત છે. આ બધી જે પ્રચલિત બુક છે મેં એનું બતાવી રહ્યો છું. અને એક છે ડોક્ટર જીમ બી ટકર, એણે 2005માં એની બુક પબ્લિશ કરી હતી. એ વિશ્વવિદ્યાલય વર્જિનિયા દ્વારા વર્જિનિયામાં એણે બહુ બધું મોટું રિસર્ચ કર્યું હતું. બહુ પ્રભાવશાળી વ્યક્તિ હતો. અને આવી રીતે એને ઘણી બધી વસ્તુઓ રિસર્ચ કરીને એને એની સાથે આ બે ઇયાન સ્ટીવન્સ અને ડોક્ટર જીમ બી ટકર, આ 2 જણ મળીને પણ એક બુક પબ્લિશ કરી છે. એમ અલગ અલગ પણ કરી છે, મળીને પણ કરી છે. અને તમે બધા આ છે ટોમ સ્રોડર, એની પણ બુક છે 1999માં એને પબ્લિશ કરી. ઓલ્ડ સોલ ધ સાયન્ટિફિક સર્ચ ફોર પ્રૂફ ઓફ પાસ્ટ લીવ્સ, એની પણ બુક છે કે એને ત્યાં સાયન્ટિફિક રીતે પ્રૂફ આપ્યું છે. તે લોકો કેવી રીતે કર્યું, આવી રીતે બહુ બધા એ લોકોએ કેસ સ્ટડી કર્યા. જેવી રીતે ચાલો આમાંથી 1-2 તમને બતાવી દઉં. આ એક કેસ છે સ્ટડી. શાંતિ દેવી એક છોકરી હતી 4 વર્ષની, દિલ્હીમાં એનો જન્મ થયો હતો. એનું નામ હતું શાંતિ દેવી. પણ આવી રીતે જન્મથી જ જ્યારથી બોલવાનું એને ચાલુ કર્યું 2 વર્ષની ઉંમરથી, તો આવી રીતે દરરોજ બોલ્યા કરતી એમ કે મારે મથુરા જવું છે, હું તો મથુરાની છું, મારો પતિ છે, મારો આ એક છોકરો છે, એનું આ નામ છે, મારા ગામમાં આવી રીતે મારું ઘર છે, આ છે તે છે. તો એ લોકોને લાગ્યું આ તો છોકરી છે એમ જ કહી છે. પણ ધીરે ધીરે જ્યારે આવી રીતે બધું ડિટેલ આપવા લાગી કે આવી રીતે હું મથુરાની રહેવાસી છું ને બધી વસ્તુ, તો એ લોકોએ વિચાર્યું ચાલો ચેક કરવામાં શું જાય. તો આ બધા ત્યાં ગયા ગામમાં, જ્યાં એને બધું આ એડ્રેસ આપ્યું ને મથુરા કરીને, ત્યાં ગયા અને
ત્યાં આખા ગામવાળા સાથે એ લોકો બધા ગામવાળા પણ જોયા, ત્યાં ભેગા થયા, ત્યાં એણે બતાવ્યું કે યસ, આ મારો પતિ છે, આ મારો છોકરો છે. અને આ કેસ છે 1930 નો, બહુ પેલું નથી. ને આવી રીતે એણે બધી વસ્તુ ઘરમાં જે હંટાડી રાખેલી અમુક વસ્તુ તે પણ એ કાઢીને બહાર લાવી. 4 વર્ષની છોકરી હતી ને બધું જે એણે આગલા જીવનમાં જે બધું સંટાડેલું એ પણ બહાર લાવી. એ લોકોને આશ્ચર્ય થયું, બહુ બધી વાતચીત કરીને બધી વસ્તુ એણે એ વસ્તુ પણ ચર્ચા કરી જે પતિ પત્ની છોડીને બીજું કોઈ જાણતું જ નહીં હતું. તો એ ઘટના થઈને આ ઘટનાના રિસર્ચ માટે ગાંધી બાપુના માણસ પણ હતા, ગાંધી બાપુની ટીમ હતી. જ્યારે આ ઘટના થઈ ને આવી રીતે આ બધું રિસર્ચ ચાલતું હતું, તેમાં ગાંધી બાપુના અન્યાયી પણ હતા. અને એના ઉપર આખી એક જાંચ કમિટી બેઠી કે શું આ વાસ્તવિક છે નહીં છે કે નથી. એ લોકો આવી રીતે બધું જોઈને આ ડોક્ટર ઇયાન સ્ટીવન્સ પણ ત્યાં આવ્યા, જીમ ટક્કર પણ આવ્યા, અને આ લોકો આખું રિસર્ચ કરીને બધું જોયું તો યસ, ત્યાં એના આગલા જૂનની છોકરી 4 વર્ષની છોકરી બધી વસ્તુ બતાવી છે. તે પ્રમાણે એ લોકો આવી રીતે પ્રૂફ આપ્યું કે કંઈક છે, આ પુનર્જન્મ જેવું છે. એ લોકો શું કર્યું ને એના પર આ બુક લખી આ લોકોએ, આ સાયન્ટિસ્ટોએ. પછી બહુ બધા છે, એમાંથી મેં તમને ખાલી 1-2 હિન્ટ આપું એમ, જેના થકી બધાને ખ્યાલ આવે એમ. એવું નથી કે સાયન્ટિફિક બેકગ્રાઉન્ડમાં એનું કોઈ એવિડન્સ નથી. જો હવે આ બીજું છે, અમેરિકાનો છે, આ લુઇઝિયા રાજ્યનો છે, એનું નામ જેમ્સ હતું અને 1998 એનો જન્મ થયો હતો. એ છોકરો ખાલી 2 વર્ષનો જ હતો, પણ આખી રાત એને ડરાવનો સપનો આવે. 2 વર્ષનો છોકરો આખી રાત એને ડરાવનો સપનો આવે, આવી રીતે બોલ્યા કરે કે પ્લેન ક્રેશ થઈ જશે, નહીં, લિટલ મેન કેન નોટ ગેટ આઉટ, એટલે કંઈક ને કંઈક પેલું ઊંઘમાં બોલ્યા કરે એમ, નીકળી જાઓ, ક્રેશ થઈ જશે, આવી રીતે બધું. એક્સિડન્ટ, ક્રેશ એટલે શું? એક્સિડન્ટ જ કહેશું ને, શું એકબીજા સાથે અથડાઈ જશે ને, તૂટી પડશે. યસ, તો આ રીતે ઊંઘમાં સપનું જોઈ એટલે બોલ્યા કરે ને એમ આખો દિવસ બોલ્યા કરે. અને એને ફાઇટર વિમાન વિશે બધી નોલેજ છે, 2 વર્ષનો જ. ત્યાં અમેરિકાની ભાષા બોલે ને આવી રીતે એ બધી વસ્તુ બતાવે એમ કે આવી રીતે આ મારું પ્લાન, મેં આવી રીતે યોદ્ધા હતો, આવી રીતે હું ફાઇટર પ્લેન ઉડાવતો હતો ને આવી રીતે થયું એમથી. 2 વર્ષનો છોકરાને બધું બતાવે. હવે એના પપ્પા જે છે આ જેમ્સ, એના પપ્પા એ ઈસાઈ, એ બધા તો ઈસાઈ છે. એ તો પુનર્જન્મમાં તો જરાક પણ રુચિ નહીં, એમ જરાક માનવા જેવું કંઈક ઓપ્શન જ નથી. કઈ હશે, કેતો હશે. પણ એકવાર પછી એ લોકોને થયું કે ચાલો ચેક કરવામાં શું જાય. તો એને જે બધી વસ્તુ બતાવી એના પર પછી એના ડિટેલ પ્રમાણે એ લોકોએ રિસર્ચ કર્યું કે આવી રીતે કહેતો હતો કે વિમાન આવી રીતે એનું ફાઇટર પ્લેન એ ઉડાવતો હતો. એ બધી વસ્તુ જેણે કીધું કે આવી રીતે જાપાની લોકોએ મને માની નાખ્યો, જાપાની લોક દ્વારા આવી રીતે મરી ગયો. તેનું પછી એને એના દોસ્તનું નામ પણ બતાવ્યું, જેક લેસન કરીને એનું નામ છે, આ છે. તેના ઉપર આ બધા લોકોએ પછી રિસર્ચ કર્યું. તો એ જે પણ વસ્તુ એ 2 વર્ષનો છોકરો કહેતો હતો, એક્ઝેક્ટ એ બધી વસ્તુ નીકળી કે યસ, આવી રીતે આ 2 મિત્રો હતા, આવી રીતે આ લોકો ફાઇટર પ્લેન ઉડાવતા હતા, આવી રીતે એનું જાપાની લોકો સાથે આવી રીતે એમ પેલું યુદ્ધ થયું ને ત્યાં આવી રીતે એ લોકોનું પ્લેન ક્રેશ થયું ને આવી રીતે એનું આ વ્યક્તિ મૃત્યુ પામ્યો એમ. ખ્યાલ આવે છે ને? આવી રીતે પછી આ ત્યાં ગયા, ત્યાં આખું બધી વસ્તુનું રિસર્ચ કર્યું, બધું જોયું. એના મિત્રના પિતા સાથે વાતચીત કરી, એને બતાવ્યું આ તે તમે આવી રીતે મળતા, એમ કરતા. કંઈક તો છે, આંધળું થોડીક જાતો, બધાને ખ્યાલ આવે ને. હવે આ બધા પોઈન્ટને કેવી રીતે આન્સર આપશું એમ. તો એટલે બહુ બધી વસ્તુ છે એમ, આ કે કેવી રીતે એને બધી વસ્તુ બતાવી કે હા, આવી રીતે 1945માં વિમાન દુર્ઘટનામાં મરી ગયો હતો અને 1945માં મળ્યો ને આ 1999માં એ 2 વર્ષનો છે. 99 છે ને 98 છે? હું છે 1998માં એનો પાછો જન્મ થયો ને આવી રીતે 2 વર્ષનો છે. પણ એને બધું યાદ છે ને બધું આવી રીતે બતાવી રહ્યો છે. પછી ધીરે ધીરે જેમ જેમ એ મોટો થયો, ધીરે ધીરે બધી યાદાશ પણ એની ઓછી થઈ ગઈ ને ભૂલી ગયો એમ. પણ તે સમયે આનો આખો રિસર્ચ જે આવી રીતે ઘણા બધા કેસ છે એમ કે પેલી છોકરી એવી રીતે દેહાતમાં કંઈક જન્મ થયો એમ, એકદમ જંગલ વિસ્તારમાં. હવે એના બાપને પણ નહીં ખબર કે ઇંગ્લિશ ગ્રામર શું હોય. તો પેલી છોકરી 1.5-2 વર્ષની જ છે ને જબરજસ્ત ઇંગ્લિશ બોલે એમ, રશિયન ભાષા બોલે અને કઈ આ ભાષા બોલે. કેવી રીતે રિસર્ચ કરી બધું બતાવે. આવી રીતે ત્યાં મારા છોકરા હતા, મારા આ હતા, આ હતું, ત્યાં રિસર્ચ થયું તો છે.
એક કેસમાં તો એ બતાવે કે આવી રીતે મારા આગલા જન્મમાં મારા સાસુએ મને આવી રીતે મારી નાખ્યો હતો, સળગાવી નાખ્યું હતું ને અહીંયા મારી લાશને દફન કરવામાં આવી છે. ઘરના અંદર ત્યાં ગયા, તોડાયું, ત્યાંથી બધું નીકળ્યું. તો આ 2 વર્ષના છોકરો કે 3 વર્ષના છોકરો કે હવે આ લોકોને થોડીક આપણે 2 વર્ષના છોકરાને કેટલું સમજાવશું, એમ એના માઇન્ડમાં ભરશું તો પણ કેટલું ભરશું નહીં. એ તો પેલો થોડુંક ટોટલી બોલીમાં કઈ બોલી લે તો મોટી વાત છે, ફાસ્ટ ઇંગ્લિશ કેવી રીતે બોલશે ને આટલું બધું ઇન્ફોર્મેશન કેવી રીતે આપશે એમ. તો આ બહુ બધા કેસ સ્ટડી થયા છે અને આવી ઘણી બધી બુક છે. તમે 3-4 બુકનું જ નામ લીધું, આવું હજારો બુક છે ને હજારો કેસ છે, આવી રીતે સ્ટડી થયા છે. હવે બધાનું આન્સર શું આપશું, શું આવશે, એનો આન્સર કેવી રીતે આવશે એમ. જો પેલા એમ કે પુનર્જન્મ જેવું છે જ નથી, તો બધા પહેલીને તમે હલ કરો છે. તો એવી રીતે સાયન્ટિફિક રિસર્ચથી પણ બહુ બધા પ્રમાણ છે, એવિડન્સ છે કે પુનર્જન્મ છે. પણ એને શું છે, આ કોન્સેપ્ટને મોટા સ્તર પર લોકો પ્રચલિત કરતા નથી. કેમ? હા, એ લોકોની પોતાની ફિલોસોફી કપાઈ જાય ને. એ લોકો જે પેલું લાવ્યા છે ચાર્લ્સ ડાર્વિનની થિયોરી, એ થિયોરી જે માટે બનાવી છે જેના થકી લોકો નાસ્તિક ને નાસ્તિક રહે એમ. લોકોને જો ભગવાન તરફ વાળશું તો જે વ્યક્તિ ભક્ત બની જશે એનાથી સોસાયટી શું કમાશે? ધારો કે અહીંયા જે ભક્ત બન્યા છે, હવે એ શરાબ નહીં પીશે, માંસાહાર નહીં કરશે, જુઆ નહીં રમશે, પર પુરુષ સ્ત્રી સંગ નહીં કરશે, જે અવિવાહિત જીવન છે સંગ નહીં કરશે. તો આ બધી વસ્તુ એ કરશે જ નહીં, સિમ્પલ જીવન જીશે, ધોતી કુર્તા પહેરીને ફરશે, તો માર્કેટ વાળા કમાવાના શું? બાકી બધા કેવી રીતે કમાવાના? નહીં, હવે એ લોકોને કમાવા માટે કંઈક ને કંઈક તો જોઈએ ને. એ કમાશે ત્યારે જ્યારે આ બધા માંસાહાર કરશે, શરાબ પીશે, જુઆ રમશે, તો એ લોકો કમાશે ને. પેલો ડ્રીમ 11 વાળો જો કમાયો, એટલો મોટો બંગલો કોઈનો છે જ નથી, એવો એને બનાવ્યો. કેટલા કરોડનું બનાવ્યું? 300 કરોડનું બનાવ્યું. ખબર છે તમને? ડ્રીમ 11 કરીને એક એપ છે જ્યાં આવી રીતે મેચના ઉપર સટ્ટો ચાલે. હવે ગવર્મેન્ટ એના ઉપર બેન કર્યું, તો એ આવી રીતે થોડાક સમયમાં એટલું બધું છોકરો પૈસા કમાઈ ગયો જુઆમાં. હવે એનું એટલું એને કંઈક 300 કરોડનું ઘર બનાવ્યું, કેટલા લોકોનું એને ઘર ઉજેડ્યું હશે. તો એનું ઘર બન્યું ને. તો ઘર કેવી રીતે ઉજેડ્યું? જ્યારે એને પ્રમોટ કરવામાં આવ્યું જુઆમાં, વારંવાર ન્યૂઝમાં, ટીવીના અંદર એડવર્ટાઇઝ, મોબાઈલમાં એડવર્ટાઇઝ, વારંવાર ડ્રીમ 11, કરોડપતિ બનો, કરોડપતિ બનો, કરોડપતિ બનો. તો ચિંતન જેવા વ્યક્તિ વિચારે ભાઈ આપણે તો બનવું જ છે, કેવી રીતે બનીએ? 501 નો સટ્ટો તો લે લગાવો, કરોડપતિ બનાવો. કરોડપતિના ચક્કરમાં જે 500 ખિસ્સામાંથી હો જતા રહે. ખ્યાલ આવે છે? તો એ જયારે ભક્ત બનશે, જયારે આ પુનર્જન્મનો સિદ્ધાંત આવશે કે યસ પુનર્જન્મ છે, તો પુનર્જન્મ છે એની માટે તૈયારી આવશે, એના માટે નિયમો આવશે, બધા નિયમ બધા આવશે ને. બધું નિયમો જો બધા પાલન કરશે તો આ લોકોનો ધંધો કેવી રીતે ચાલશે? પછી આ લોકોને જે તપસ્યાવાળા જીવન જે નથી જીવવા માંગતા, જે લોકો અસુર ને અસુર રહેવા માંગે છે, તો એ લોકોની વૃત્તિ કેવી રીતે ચાલશે એમ નહીં? તો એ માટે એ લોકો પોતાનો ધંધો ચલાવવા માટે આવી રીતે લોકોને ગેરમાર્ગે દોડે છે ને. ભાગવત એમ કહે છે ને, અંધા યથા અંધે ઉપનિયમાન તેપિસ્ત તંતા વૃદ્ધામની બધા. એક આંધળો બીજા આંધળાને પછી ગાઈડ કરે છે. તો એક આંધળો બીજા આંધળાને ગાઈડ કરશે તો શું થશે? કોઈ એક આંધળો વ્યક્તિ છે, રોડ ક્રોસ કરે છે ને બીજો આંધળો આવીને એનો હાથ પકડે તો શું થશે? બેવ માર્યા જવાના, ખાડામાં જ. પણ હા, બેવ માર્યા જશે, કારણ કે બેવ જ આંધળા છે. તો આવી રીતે આ મોટા મોટા પોઝિશન પર જેટલા બેઠા છે બધા આંધળા છે, સાલાઓ બદમાશ છે. બહુ બધા એવિડન્સ છે. શાસ્ત્ર જોઈએ તો શાસ્ત્ર પણ મેં હજારો એવિડન્સ આપું છું કે આવે તો. સાયન્ટિફિક જોઈએ તો મેં કહી દીધું 1000 થી વધારે તો બુક છે. તો એવિડન્સ કેટલા બધા હશે એમ નહીં? કેટલું બધું સર્ચ થયું છે. પણ બધું જ છે. પણ માયા જવનિકા છન્ન મગ્યા દોક સજમ અવ્યયમ એમ. માયાનો પડદો એવો છે, બધા અજ્ઞાનમાં જ રહેવા માંગે છે, એટલે માયા પડદો એવો ખેંચી આપ્યો છે, એટલે લોકોને દેખાતું જ નથી એમ. બધું જ દેખાય છે પણ તે છતાં આંધળા છે, કઈ નથી દેખાતું નહીં? એ પણ છે. અને બીજું પણ છે, એકચ્યુઅલી એવું નથી કે આ બધા મોટા મોટા જે પોલિટિશિયન છે, લીડરો છે, એ જ બદમાશ છે, એવું નથી. એકચ્યુઅલી જનતા પણ બદમાશ છે. કારણ કે લીડર બદમાશ છે એમ કહેવાય નહીં. કેમ નહીં કહેવાય? કારણ કે જનતાએ તો મત આપીને એને લીડર બનાવ્યો છે ને. ખ્યાલ આવે છે? હવે તો ડેમોક્રેસી છે.
તાનાશા તો છે નથી કે રાજા બદમાશ છે. ડેમોક્રેસીમાં તો આ લોકો પોતે જ વોટ આપીને એને ચૂન્યા છે. તો વોટ આપવાના જ બધા બદમાશ છે. એ લોકો જાતે ઈચ્છે છે જીવનને વધારે વધારે ભોગ કરવું. જ્યારે આ કોન્સેપ્ટ આવે, મેં આજે જ વાત કરતો હતો એક જણ સાથે આવી રીતે ફોન પર, તો મેં કીધું આ જીવન પછી પણ જીવન છે, તો તમે આવી રીતે બાપાના નામ પર દારૂ પીને નાચો રોડ પર, તો તમારું શું થશે? તમે ગેરંટી નરકમાં જશો. ને આગલું જીવન તમારું આ પાપમય જીવનના કારણે કૂતરા બિલાડાનો થશે. તો એમ કે એવી બધી વાત નહીં કરવાની, એમ કે પેલું આગલું જન્મ મૃત્યુ એ બધી વાત નહીં કરવાની. જો આપણે એ બધું વિચારશું મૃત્યુ માટે ને બધું માટે, તો અત્યારનું જીવન નહીં જીવી શકશું. એમ આવી રીતે એમણે આન્સર આપ્યો કે જો આપણે મૃત્યુ માટે વિચારશું તો જીવન અત્યારે વર્તમાન જીવન આપણે એન્જોય નહીં કરી શકશું. સામાન્ય છે ને, એને આવી રીતે મને કીધું ને, આ કોમન છે, બધા જ આવી રીતે કે મૃત્યુ માટે નહીં. મેં એને કીધું તમે સસલા છો, સસલા જેવું તમારી વિચારધારણા છે. કે કેમ? સસલાની સામે જયારે ખતરો આવે તો એ આંખ બંધ કરી લે, મારે ખતરો જોવો જ નથી, એમ આંખ બંધ કરી લે. પણ તારા આંખ બંધ કરવાથી ખતરો થોડીક ટલી જવાનો છે, ખતરો તો રહેવાનો જ છે. એમ કે એ વિશે ચર્ચા નહીં કરીએ, તો ચર્ચા નહીં કરવાથી તો તમારું મૃત્યુ નહીં થશે એવું તો નથી ને, મૃત્યુ તો થવાનું જ છે. અને તમે અત્યારે માટે ચર્ચા નહીં કરશો, એને નહીં જાણશો, તો ગેરંટી છે તમારું આ જીવન અજ્ઞાનતામાં છે, પરાભાવતા અવસ્થા, બોધ જાત. તમે અબોધ છો, નથી જાણતા આત્મા શું છે, તમે શું છો, તો ગેરંટી છે આગલું જીવન તમને નહીં જાણવા વાળું જ મળશે. ભગવાન તમને ભેંસનું શરીર આપશે, બળદનું શરીર આપશે. એટલે દીકરા તારે જાણવા જેવું કઈ જ નથી. હવે તું ખેતી કર્યા કર, અહીં તો કામમાં લાગેલો રહે, ત્યારે કોઈ તને કહેવાય જ નહીં આવશે તું જાણ. તો આવી ચેતના રહેશે તો આવું શરીર મળશે કૂતરા બિલાડાનું. પણ હું જયારે આવી રીતે કહું તમને કૂતરા બિલાડાનું શરીર મળશે, તો આ સાલા એટલા બદમાશ છે. એટલે પ્રભુપાદ પણ કહેતા, પ્રભુપાદની બુક છે આત્મ સાક્ષાત્કારનું વિજ્ઞાન, એમાં પ્રભુપાદ બતાવે છે આવી રીતે કે એક બહુ મોટી યુનિવર્સિટીમાં પ્રભુપાદ ગયા હોય, ફોક્સ યુનિવર્સિટી કે શું છે, આવી રીતે કંઈક એનું નામ પણ આપ્યું છે. ને ત્યાં આવી રીતે બધા છાત્રોને એટલે બધા સ્ટુડન્ટને બેસાડીને પ્રભુપાદ લેક્ચર આપે છે. પ્રભુપાદ આવી રીતે કહે છે કે આ જીવન પછી બીજું જીવન છે, તો આ જીવનમાં આપણે જો કાર્યોને સમજીને નહીં કરશું શાસ્ત્રોના પ્રમાણ, શાસ્ત્રોના આધારે આવી રીતે જો જીવન જીવશું, તો આગલું જીવન કૂતરા બિલાડાનું મળશે, ડુક્કરનું મળશે, ભૂંડનું શરીર મળશે. જો આ જીવન માટે આપણે આ ખાલી રોટલી કપડા મકાન માટે જ કાર્ય કરશું. તેમાંથી પેલા એક અધ્યાપક એક સ્ટુડન્ટ આવી રીતે હાથ ઊંચો કરીને કહે કે ડુક્કરનું શરીર એટલે ડુક્કરનું શરીર મળશે તો સારું છે, સાથે ડુકરી તો મળશે ને. એમ ખ્યાલ આવે છે? એની બુદ્ધિ કેટલી ડલ થઈ ગઈ છે. એમ કે કૂતરાનું શરીર મળે તો કઈ નહીં, કૂતરી તો મળશે ને, એમ ભૂંડનું શરીર મળે કઈ નહીં, હાટે એની પેલી બીજી સામે વિપરીત લિંગ વાળી મળશે ને, એમ તો ખુશ છે. પ્રભુએ કીધું ચિંતા નહીં કરો, તમારા આગલા જીવનમાં કૂતરા બનશે એવું નથી, તમારું આ જીવન કૂતરા જેવું છે. કારણ કે આ જીવનમાં તમને કઈ નથી, આ જીવન જ તમારું કૂતરા જેવું, તમારા માટે આગલું જીવન નથી, આ જીવન કૂતરા જેવું છે. જો આ વિચારધારણા છે તો આ જીવન કૂતરા જેવું છે. ખ્યાલ આવે છે? તો લોકો આવી રીતે કૂતરા બિલાડાની જેમ જીવા માંગે છે. નહીં તો બહુ બધા પ્રમાણ છે, પણ એ લોકો જોવા જ નથી માંગતા. એમ હવે વસ્તુ એ છે કે સુતેલો વ્યક્તિ હોય ને તેને આપણે ઉઠાડી દઈએ. એમ જેને નથી ખબર એને બતાવશું. આ બધા હિપ્પીઓ હતા. પ્રભુપાદ જયારે અમેરિકા ગયા 1968માં, તો ત્યાં બધા હિપ્પી મુવમેન્ટ ચાલતી હતી. તો એ લોકોને નહીં ખબર હતું આધ્યાત્મિકતા શું છે ને ભગવાન શું છે. ને પ્રભુપાદે એમને બતાવ્યું, અને એમાંથી ઘણા લોકોએ ગ્રહણ કર્યું, ને પોતાનું જીવન પરિવર્તન એ લોકોનું થયું કે એ લોકોએ ગ્રહણ કર્યું, એને પાલન કર્યું, અને એ બધા હિપ્પીથી હેપ્પી થઈ ગયા, એમ મોટા મોટા ગોસ્વામી થઈ ગયા. પણ આપણા ત્યાં તકલીફ શું છે, આ બધા જાણી જોઈને સુતેલા છે. એમ પેલા સુતેલા હતા એટલે એ લોકોને ઉઠાડી દેવામાં આવ્યું, એમ કીધું સમજી ગયા અને સુધરી ગયા. એમ પણ પેલો જે જાણી જોઈને સુતેલા છે એનું શું? તો આ બધા બદમાશો છે, આ બધા જાણી જોઈ લોકોને બધું એક લેવલનું અન્ડરસ્ટેન્ડિંગ છે. યસ, આ જીવનમાં આટલા દુઃખ છે એટલે કંઈક તો છે, કર્મનું ફળ છે, બીજું જન્મ છે, એ બધું થિયોરી રૂપે બધું જાણે છે. એમ એક લેવલની અન્ડરસ્ટેન્ડિંગ છે, પણ એ લોકોને આ કૂતરાનું જીવન જ પસંદ છે. એમ પેલું ડુક્કર જેવું મલ ખાઈને આનંદમાં છે, એને જીવન છોડવું જ નથી. એમ ખ્યાલ આવે છે? એ માટે એ લોકો જાણી જોઈને સુતેલા છે. હવે એવા વ્યક્તિને જયારે આપણે સમજાવશું, નહીં સમજશે ને, જાણી જોઈને સુતેલો છે ને. જાણી જોઈને પેલો સુતેલો તમે ગમે તેટલું ઉઠાડો ને, એને લાત મારો તો નહીં ઉઠશે, કારણ કે ઉઠવા જ નથી માંગતો. હા, અભિનય કરી રહ્યો છે ને. એમ
ખ્યાલ આવે? તો આ બધા અભિનય કરી રહ્યા છે. સાલા બદમાશો, એ લોકોને ખબર છે બીજું જન્મ છે, મૃત્યુ નિશ્ચિત છે, એમાં સમજવું ક્યાં મુશ્કેલ છે, પણ નથી સમજવા માંગતા. તો આવી રીતે જ છે. તો આખું આ સિસ્ટમ જ એવી રીતે છે, નાનેથી લઈને મોટા સુધી, એટલે પેલો ગરીબથી લઈને ટાટા બિરલા મુકેશ અંબાણી સુધી, આ બધાની મેન્ટેલિટી એ જ છે કે આ જ જીવનને ભોગ કરો, જે આવત જીવે સુખમ જીવે, તેમ આ જીવનને સુખી બનાવો, જે કે સંભવ જ નથી. જ્યાં સુધી ને પોતે કોણ છે નહીં જાણશે ત્યાં સુધી સુખની વાત જ ક્યાં છે. પોતે અજ્ઞાનતામાં છે, પોતે કોણ છે નથી કરતો, ક્યાંથી સુખ મેળવવાનો? તો જીવન આવી રીતે જ ચાલશે, નો ડાઉટ. લોકો આવી રીતે જ દુઃખિત થવાના છે, આવી રીતે અલગ અલગ બીમારીઓથી પ્રતાડિત જ થવાના છે. તો એ બધાને કલ્યાણ થઈ શકે જો આપણે આ ભગવદ્ ગીતાનું વિતરણ કરીએ તો, આ નોલેજ આપીએ તો. નહીં? કેટલું સરળ છે, સિમ્પલ વેમાં આપણે એક્સપ્લેન કરી દીધું, બધા સમજી શકે. તો આ જ વસ્તુ ભગવાન કૃષ્ણ બતાવી રહ્યા છે અર્જુનને, કે ભાઈ તું કોના માટે શોક કરી રહ્યો છે? ધારો કે આ ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, એ બધાને તને એવું લાગે છે કે મૃત્યુ થશે તો શરીરનું થશે, આત્મા તો મરવાની નથી, અને શરીરનું થશે તો ભાવાત્મા લખે છે તેવી રીતે કે આ શરીર છોડ્યા પછી ડેફિનેટલી નવું શરીર તો મળશે જ. યા તો તક્તવા દેહમ પુનર્જન્મ નહીં મામેતિ સ્વર્જન, જો ભગવાનનો ભક્તિ કરી હોય તો ભગવાનની પાસે જશે, ત્યાં આધ્યાત્મિક શરીર રહેશે એનું, આત્માનું શરીર. અને જો આ જગતમાં જ રહેશે તો એટલીસ્ટ એ લોકો મહાજન છે, પુણ્યશાળી વ્યક્તિ છે, તો સ્વર્ગમાં જશે. અને ચાલો સ્વર્ગમાં નહીં પણ જાય, આ જ ભૂમંડળ પર પાછા રહે તો પણ એટલીસ્ટ એને નવું શરીર પ્રાપ્ત થશે. આ શરીર તો પહેલેથી જ વૃદ્ધ થઈ ગયું છે, હવે આ જર્જરિત થશે ને એ લોકોને બધા દુઃખ જ થવાનું, એના કરતા નવું શરીર પ્રાપ્ત થશે. અને એ લોકોના પુણ્યના કારણે એ લોકો કંઈક શ્રીમંત મોટા ઘરે જ ઉત્પન્ન થશે. તો દુઃખનું કારણ ક્યાં છે? એમ શા માટે શોક કરી રહ્યો છે? એ માટે ભગવાન આપ બતાવ્યો છે ને. તો જે ધીર વ્યક્તિ છે, તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ તત્ર ન મુહ્યતિ, જે ધીર છે. હવે ધીર એટલે શું? મેં ઘણી વાર બતાવી ચૂક્યો, જે આવી રીતે આ બધી વસ્તુને સમજે છે, એમ જે આનાથી વિચલિત થતો નથી, જે જાણે છે કે શરીર એ પદાર્થનો એક જથ્થો છે અને આત્મા એનાથી પૃથક છે. તો આવી રીતે પ્રકૃતિ, પુરુષ અને ચેતના ત્રણેય વસ્તુને જાણે છે, એમ કે આ શરીર આવી રીતે આ પ્રકૃતિ છે, એને ચલાવવાળા આ ચેતના જીવાત્મા છે, અને પુરુષ ભગવાન કૃષ્ણ એ બધી વસ્તુને નિયંત્રણ કરતા છે. તો એ બધી વસ્તુ જો સમજે એ ધીર છે ને, કે જે એમ એક આચાર્ય એનું ડેફિનેશન આપે છે કે જ્યારે બહુ બધી વસ્તુઓ એક સાથે ઉપસ્થિત છે વિચલિત થવા માટે, તે છતાં પણ એ વ્યક્તિ વિચલિત નથી થતો, એને ધીર કહેવાય ને. કે બહુ બધા સરકમચાન્સ છે વિચલિત થવાના, તે છતાં પણ એ વિચલિત થતો નથી, એ ધીર છે. તો આવી રીતે ભગવાન બતાવે છે કે જે ધીર વ્યક્તિ છે તે જે આ જાણે છે કે શરીર આવી રીતે પરિવર્તનશીલ છે ને આત્મા સનાતન છે, આ શરીર છોડ્યા પછી નવું શરીર મળશે જ, તેમાં વિચલિત જેવું કઈ છે જ નથી. સિમ્પલ છે ને. તો આટલું સિમ્પલ છે. તો આ છે પુનર્જન્મનું વિજ્ઞાન. આશા છે લગભગ બધા સમય જશે કે આવી રીતે પુનર્જન્મ એની ઈચ્છા અને એના કર્મ દ્વારા થાય છે. બરાબર ને? ઠીક છે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા તેના મૂળ રૂપ કી જય. નિતાય ગૌર પ્રેમાનંદ. એ કઈક રહી ગયું ને, પ્રશ્ન રહી ગયા. એમાં કોઈનો કઈ પ્રશ્ન છે? કોઈ કઈ પૂછવા માંગે છે? હા, એક્ઝામ છે, એક્ઝામ બધાનો ફેર હોય ને, પેપર અલગ અલગ થયું હોય, બધા માટે સેમ પેપર. હા, હવે એલોએ મુસ્લિમ પરિવારમાં જન્મ લીધો છે, પહેલેથી જાણે છે અલ્લાહ છે, આ છે તે છે. જે વ્યક્તિ મુસ્લિમ પરિવારમાં જન્મ નથી તે એની સાથે નાઇન્સાફી થઈ. હા, નાઇન્સાફી થઈ ને ઓબ્વિયસલી. એનું શું? ને ધારો કે એ લોકોના અંદર જ પેદા થયો છે, તેમાં પાછું એ લાવશે આ સુન્ની છે, આ શિયા છે, આ પેલો છે, તેમાં પણ મારી ગયો ને, કપાયા પછી પણ તને જ રહી ગયો. તો બહુ બધી વસ્તુ છે. પાછું ચાલો એમાં પણ જો આવ્યા તો એમાં પાછા એ લોકો કંઈક બીજું લાવે કે આને માને એ જ જશે, આને નહીં માને એ જશે, આ બધા કાફિર છે, આ છે તે. મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે એકચ્યુઅલી. મેં કુરાનમાંથી બહુ બધા રેફરન્સ આપી શકું પુનર્જન્મનું છે.
બહુ બધા રેફરન્સ છે, એક બે નહીં ઘણા બધા છે. પણ પેલા હું નક્કી જ એમાં શું એ લોકો પહેલેથી માની જ લીધું, જેવી રીતે આ બધા આપણા જો ને મોટા મોટા નેતાઓ, આ બધા વૈજ્ઞાનિકો, સાયન્ટિસ્ટો, આટલું બધું તો એવિડન્સ છે, પણ એવિડન્સને એક બુક દ્વારા આવી રીતે પબ્લિશ પણ થાય છે, લોકો જાણી રહ્યા છે, સમજી રહ્યા છે, પણ એના ઉપર કાર્ય ક્યાં થઈ રહ્યું છે? નથી થઈ રહ્યું ને. કેમ નથી કરતા? હા એમ, કારણ કે એ લોકો અત્યારે આવી રીતે કૂતરા બિલાડા જ રહેવા માંગે છે, એનાથી સુધરવા જ નથી માંગતા. એ લોકોને એ જીવન ગમી ગયું. ચૈતન્ય ચરિતામૃતમાં મસ્ત ઉદાહરણ છે, કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી આપે છે કે જે રીતે પેલો મલનો કીડો હોય ને, મલના કીડા, એને શું કહેશું ગુજરાતીમાં, શું કહેવું? સંડાસનો અળસિયો કીડો જ ને. ચાલો, એ કીડાને તમે જોજો એમ આવી રીતે એને જયારે આવી રીતે એને બહાર કાઢશો ને, એ મલમાંથી કાઢીને બહાર મૂકી દો સાઈડમાં, એ પાછો એમ 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 કરીને પાછો મલમાં જ જશે. એમ ખ્યાલ આવે છે? એને મલમાંથી તમે બહાર કાઢશો, પાછો મલમાં જશે. એ ગંદી વસ્તુમાં જ જશે, કારણ કે એને તો એને માટે તેને મલનો કીડો કે એને મલમાં જ આનંદ આવે છે. તેવી રીતે આ બધા બદમાશોને ગમે તેટલા તમે એવિડન્સ આપી દો, પણ એ લોકો જોવા જ નથી માંગતા. એ લોકોને આ જ ગટર જેવું જીવનમાં જ મજા આવી ગઈ છે. એ લોકો વિચારે છે આ જ જીવન છે, એમ આને જ જીવન કે એમ. એક રોટલી માટે, એક ટાઈમનું જમવા માટે 12 કલાક ગધેડાની જેમ કામ કરવું, આ જ જીવન છે. આનાથી ઉપર કઈ નથી એમ. આ જ સક્સેસ છે. પેલે એક એક કરીને મળતા હતા, હવે અમે એક એવો આઈટમ બોમ્બ બનાવ્યો છે, એવો ન્યુક્લિયર બોમ્બ બનાવ્યો છે કે એક સાથે હજારો લોકો મરી જશે. આ અમારી પ્રગતિ છે, આ લોકોની સભ્યતાની પ્રગતિ છે. પ્રગતિનું માપદંડ શું છે? તો આ માપદંડ છે કે પહેલા અમે એક એક કરીને મારતા હતા, હવે એક એવું લાવ્યા છે કે એક સાથે 500 ને મારી દે. એટલે તમે શું કરી, મૃત્યુને તો વધારી રહ્યા છો ને, એમાં ક્યાં પ્રગતિ છે? પણ એ લોકો એમાં ખુશ છે. બાકી બધા લોકોને સપોર્ટ પણ કરે છે ને. આવા બદમાશો આવી રીતે પ્રચાર કરીને લોકો એનાથી પ્રભાવિત પણ થાય છે, પણ એકચ્યુઅલી એ લોકો કોઈથી પ્રભાવિત નહીં હોય. બદમાશ એવા જ હોય, સાલાઓ જાતે કઈ વાંચે નહીં. પેલો એમ કે હું હિન્દુ છું, પણ એ લોકોની જે બુક છે એ કોઈ દાડા વાંચે જ નહીં ને. તમે જો, તમે એકવાર ખાલી સર્વે કરીને જો કે કેટલા હિન્દુઓ, તથાકથિત હિન્દુઓ ભગવદ્ ગીતા વાંચે છે. તમે જો, તમે જોશો 1% પણ નહીં મળશે. તમને મળશે? નહીં મળે. તો આવી રીતે આ બધા બદમાશ જ છે. તે રીતે પેલા બધા પણ એવા જ છે એમ. એટલે ચાલ્યા કરે એમ. બધાને ગમે એ વાત પેલો કરે કે કા હોય તે, આવી રીતે ચાલશે જ, કારણ કે કોઈના પાસે નોલેજ નથી ને, બધા અંધારામાં છે. એ માટે તો ભગવાન અહીંયા નોલેજ આપી રહ્યા છે ને, આપણે આવી રીતે મુવમેન્ટ દ્વારા નોલેજ બધાને આપી રહ્યા છે કે ભાઈ તમે નોલેજ લો, સમજો આ શરીર નથી, આ શરીરથી પૃથક આપણે આત્મા છે ને. આત્મા માટે કાર્ય કરવાનું છે. એનું કાર્ય છે ભક્તિ, ભગવાનનું નામ લેવું છે, શરણાગતિ લેવી છે, સેવા કરવી છે ને. ઠીક છે, બાકી કોઈ નહીં કઈ પૂછવા માંગતો? તમે શું આ રેકોર્ડિંગ ને પબ્લિક, આ રેકોર્ડિંગ ને આપણે અપલોડ કરવાનું છે, કરવા દેવાના કે નહીં કરવાના? એને બંધ કરો, પછી ચર્ચા કરીએ. નહીં હોય તો તો આ લેક્ચર સંબંધિત કોઈનો કોઈ પ્રશ્ન છે? નહીં? ઠીક છે, તો બધા માટે પ્રસાદ છે, પ્રસાદ લઈને જવા વિનંતી. હરે કૃષ્ણ.